નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં મિકેનિકલ એન્જિનિયરિંગના કોઈ પણ વિદ્યાર્થીને કેટલીક બાબતોની ખબર હોવી જોઈએ, કઈ બાબતોની ખબર હોવી જોઈએ એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો આ MCQ તમારી લાઈફ માટે, આગળના કેરિયર માટે ખૂબ જ અગત્યના છે. ક્વેશ્ચન નંબર 1 ઇન ધ સબ્જેક્ટ ઓફ થર્મલ સિસ્ટમ એન્ડ એનર્જી એફિશિયન્સી. પેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ એનર્જી સોર્સિસ આર ફોર્મ્સ ઓફ સેકન્ડરી એનર્જી. સેકન્ડરી એનર્જીમાં કયા કયા સ્વરૂપ આવશે? કોલ, સ્ટીમ, નેચરલ ગેસ અથવા ક્રૂડ ઓઇલ. તો આપણને ખબર છે સેકન્ડરી એનર્જી એટલે કયા સોર્સ કે એક એનર્જીના સ્વરૂપમાંથી બીજા એનર્જીના સ્વરૂપમાં કન્વર્ઝન થયું હોય એને કહેવાય સેકન્ડરી સોર્સ ઓફ એનર્જી. જ્યારે સ્ટીમ જે છે એ સેકન્ડરી સોર્સ ઓફ એનર્જી છે, કારણ કે એ બનાવવા માટે આપણે કોલસાની અથવા કોઈ પણ હીટ એનર્જીની જરૂર પડે છે. જ્યારે કોલસો, નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ આ બધું નેચરમાં અવેલેબલ છે, તો એને કહેવાય પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી. તો એના પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ એનર્જી સોર્સિસ આર ફોર્મ્સ ઓફ પ્રાઇમરી એનર્જી. તો આવી ગયો ને આ જ ક્વેશ્ચન કે પ્રાઇમરી એનર્જી કોને કહેવાય? વુડ, સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી, કમ્પ્રેસ્ડ એર. તો આમાં આન્સર આવશે વુડ. જો સ્ટીમ, ઇલેક્ટ્રિસિટી અને કમ્પ્રેસ્ડ એર આ ત્રણેય એનર્જીના એક સ્વરૂપ છે, પણ એ મેળવવા માટે આપણે શું કરવું પડે? કોઈને કોઈ બીજી એક એનર્જી ઇનપુટ તરીકે આપવી પડે. દાખલા તરીકે સ્ટીમને પ્રોડ્યુસ કરવા માટે કોલસો અથવા ઓઇલને કમ્બશન કરવું પડે. ઇલેક્ટ્રિસિટી માટે પણ આપણે સ્ટીમ, પ્રેશરાઇઝ સ્ટીમ જોઈએ. કમ્પ્રેસ્ડ એર માટે પણ આપણે ઇલેક્ટ્રિસિટી આપવી પડે. તો આ બધા સેકન્ડરી સોર્સ ઓફ એનર્જી કહેવાય. તો આ બે ક્વેશ્ચનમાંથી લગભગ 5 થી 10 MCQ નીકળી શકે છે. કોઈ પણ કોમ્બિનેશન તમે લઈ લો તો એનો આન્સર તમને આવડી જશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ બેનિફિટ ઓફ કો જનરેશન. કો જનરેશનનો બેનિફિટ કયો નથી? જો ઉલટો ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે કો જનરેશનના કયા કયા બેનિફિટ છે. પેલો બેનિફિટ, ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ એનર્જી કન્વર્ઝન એન્ડ યુઝ. તો કો જનરેશનથી આ ફાયદો થાય છે, યસ. બીજું, રિડ્યુસ ધ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન. તો કો જનરેશનથી ગ્રીન હાઉસ ઇમિશન પણ ઘટે છે. રિડ્યુસ પાવર ફેક્ટર. નો, એ પાવર ફેક્ટર ઘટાડતું નથી. અને ચોથું છે રિડ્યુસ ટ્રાન્સમિશન લોસ. તો દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, રિડ્યુસ્ડ પાવર ફેક્ટર. આ કો જનરેશનનો બેનિફિટ નથી. ઉલટો ક્વેશ્ચન છે એટલે તમારે થોડું વિચારીને આન્સર લખવો જોઈશે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ. કયું સ્ટેટમેન્ટ સાચું નથી? જો પાછું ઉલટું પૂછેલું છે એટલે આપણે બધા સેન્ટેન્સ વાંચવાના, બધા સાચા હશે, એક જ ખોટું હશે. તો પહેલું સેન્ટેન્સ, અ ટોપિંગ સાયકલ પ્લાન્ટ જનરેટ્સ ઇલેક્ટ્રિસિટી એન્ડ મિકેનિકલ પાવર ફર્સ્ટ. તો એ સાચું છે. અ બોટમિંગ સાયકલ પ્લાન્ટ જનરેટ્સ હીટ ફર્સ્ટ. એ પણ સાચું છે. શરૂઆતમાં પહેલા હીટ પ્રોડ્યુસ કરે છે બોટમિંગ સાયકલની અંદર. થર્ડ, અ બોટમિંગ સાયકલ પ્લાન્ટ જનરેટ્સ ઇલેક્ટ્રિસિટી એન્ડ મિકેનિકલ પાવર ફર્સ્ટ. શું છે આ? સાચું નથી, આ ખોટું છે. બોથ A and B. તો સાચો આન્સર શું આવશે? સી, અ બોટમિંગ સાયકલ પ્લાન્ટ જનરેટ્સ ઇલેક્ટ્રિસિટી ઓર મિકેનિકલ પાવર ફર્સ્ટ. એવું નથી, એ પહેલા હીટ જનરેટ કરે છે, એટલે અહીંયા આન્સર આવશે સી. Question number 5. Which of the following step can be save the LPG gas in cooking? રસોડામાં કુકિંગ કરતા હોય ત્યારે એલપીજી ગેસ બચાવવા માટે શું કરવું જોઈએ? આ તો આપણે બધા ગૃહિણીઓને પણ આવડતું હોય એવો ક્વેશ્ચન છે. પહેલો ઓપ્શન છે યુઝ પ્રેશર કુકર. પ્રેશર કુકરનો ઉપયોગ કરો. બીજો ઓપ્શન છે ગેસ સિલિન્ડરનો નોબ એ બંધ કરી દેવો જોઈએ જ્યારે જરૂર ન હોય ત્યારે. અને ત્રીજું, જે વેસલ હોય, જે વાસણો હોય એને ઉપરથી ઢાંકેલા હોવા જોઈએ. આ ત્રણ ઓપ્શનનો જો આપણે ઉપયોગ કરીએ તો એલપીજી ગેસ આપણે બચાવી શકીએ. તો આન્સર આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. ક્વેશ્ચન નંબર 6. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેપ કેન બી સેવ ધ ફ્યુલ ઇન બોઇલર. બોઇલરમાં ફ્યુલ બચાવવા માટે કયું સ્ટેપ તમે યુઝ કરશો? યુઝ મિકેનિકલ ફાયર્ડ બોઇલર, અલાઉ ધ એર ટુ એન્ટર ઇન ધ બોઇલર આફ્ટર પ્રીહીટિંગ. એટલે બોઇલરને આપણે ગરમ કરેલી હવા આપવી જોઈએ. અને યુઝ ફ્લુઇડાઇઝ્ડ બેડ કમ્બશન. બેડ કમ્બશન જે છે એ ફ્લુઇડાઇઝ્ડ હોય એવું યુઝ કરવું જોઈએ. આ બધા ઓપ્શન જે છે એ ફ્યુલની સેવ કરવા માટેના છે. તો આન્સર આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. બોઇલરમાં ત્રણ વસ્તુઓ કરવી જોઈએ જેથી કરીને આપણે ફ્યુલ કન્ઝમ્પશન ઘટાડી શકીએ. સનલાઇટ, એર, સોઇલ એન્ડ વોટર આર ધ એક્ઝામ્પલ્સ ઓફ. આ શાના એક્ઝામ્પલ્સ છે? રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, નોન રિન્યુએબલ, કન્વેન્શનલ અથવા નોન નેચરલ. તો આનો આન્સર આવશે રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી. જો જે પણ રિસોર્સિસ દુનિયામાં અવેલેબલ છે, વિશ્વમાં અવેલેબલ છે, એનર્જીના સોર્સિસ જે અનલિમિટેડ છે અને નેચરલ છે, તો એ બધા જે છે એને કહેવાય
રિન્યુએબલ રિસોર્સિસ એટલે ક્યારેય પૂરા થવાના નથી, અનલિમિટેડ ટાઈમ સુધી અવેલેબલ રહેવાના છે. તો સનલાઇટ, એર, સોઇલ, વોટર આર ધ અનલિમિટેડ રિસોર્સિસ, એટલે એને કહેવાય રિન્યુએબલ રિસોર્સિસ. વિચ among of the following is not a renewable source of energy? કયા સોર્સિસ રિન્યુએબલ નથી? તો મિત્રો રિન્યુએબલ નથી એ કયા આવશે? બાયોમાસ, સોલાર, હાઇડ્રોપાવર અને જીઓથર્મલ. વિચારો શું આવશે? નોટ રિન્યુએબલ સોર્સિસ. યસ, ઇટ્સ અ બાયોમાસ એનર્જી. એ અનલિમિટેડ સોર્સમાં અવેલેબલ નથી. બાકીના બધા જે ઓપ્શન છે એ પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે અને એ કન્ટિન્યુઅસ છે, એ નોન રિન્યુએબલ છે. તો અહીં આન્સર આવશે બાયોમાસ એનર્જી. It's a renewable source of energy. In a coastal area of India, during summer, which of the following process are suitable to produce human comfort in air conditioning? તો વિચારો આનો આન્સર શું આપશો? કોસ્ટલ એરિયા એટલે દરિયાકાંઠાના વિસ્તાર. ભારતની અંદર દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જાઓ સમરની અંદર તો તમને શું ફીલ થાય છે એ પહેલા વિચારો. તો ત્યાં સૌથી પહેલા તો તમને ગરમી હશે, હીટ હશે, એટલે કુલિંગ થવું જોઈએ. અને બીજું ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. તો ત્યાં શું થવું જોઈએ? ભેજ ઘટે એવી પ્રોસેસ થવી જોઈએ. તો અહીંયા આન્સર આવશે કુલિંગ એન્ડ ડિહ્યુમિડિફિકેશન. ભેજનું પ્રમાણ ઘટે અને ટેમ્પરેચર ઘટે એવું થવું જોઈએ, તો તમને એર કન્ડિશનિંગનો કમ્ફર્ટ મળશે. આ જ ક્વેશ્ચનમાંથી એવી રીતે પણ પૂછાય કે ભારતની અંદર શિયાળામાં કયા પ્રકારનું એર કન્ડિશનિંગ યુઝ કરવું જોઈએ. તો જો શિયાળામાં આપણે જોઈએ વિન્ટર કન્ડિશનની અંદર આપણા દેશની અંદર હવામાન સૂકું હોય છે, બરાબર? તો આપણે શું કરવું પડે? હ્યુમિડિફિકેશન કરવું પડે, પ્લસ ટેમ્પરેચર ઓછું હોય છે તો આપણે શું આપવું પડે? હીટિંગ. તો એમાં આન્સર આવશે હીટિંગ એન્ડ હ્યુમિડિફિકેશન. આવા n નંબર ઓફ ક્વેશ્ચનનું કોમ્બિનેશન તમે કરી શકો, તો એક્ઝામમાં પૂછાઈ શકે તો તમે એનો આન્સર આપી શકો. ધ વેલ્યુ ઓફ 1 ટન ઓફ ઓઇલ ઇક્વિવેલન્ટ. 1 ટન ઓઇલ ઇક્વિવેલન્ટની વેલ્યુ કેટલી હોઈ શકે? તો એનો આન્સર આવશે 4.2 into 10⁷ કિલો જૂલ અથવા 10⁻10 જૂલ. જો અહીંયા જૂલમાં આન્સર આપેલો છે એટલે સી આન્સર આવશે 4.2 into 10⁷. જો જૂલના બધે કેલરી આપેલું હોય તો આમાં શું ફરક પડશે? 4.2 નહીં આવે, ઓનલી 10⁻7 કેલરી. કિલો કેલરી હોય તો 10⁻7 કિલો કેલરી, અને ખાલી કેલરી હોય તો 10⁻10 કેલરી. બરાબર? એ રીતે આમાં 4 ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે આ જ કોમ્બિનેશનથી. વિચ ઓફ ધ ફોલોઈંગ સેટ કેન સેવ ધ ફ્યુલ ઇન ટ્રાન્સપોર્ટેડ સેક્ટર વ્હીકલ? ટ્રાન્સપોર્ટેશનની અંદર આપણે બચાવ કરવું હોય ફ્યુલનું, પેટ્રોલ ડીઝલ બચાવવું હોય તો શું કરવું જોઈએ? 4 ઓપ્શન આપેલા છે. કીપ ઓટોમોબાઇલ્સ ફ્યુલ ફિલ્ટર્સ ક્લીન. ફ્યુલ ફિલ્ટર જે હોય એ ક્લીન રાખવા જોઈએ. મેન્ટેન રિકમેન્ડેડ ટાયર પ્રેશર. ટાયરનું પ્રેશર મેન્ટેન કરેલું હોવું જોઈએ. પ્રિવેન્ટ અનનેસેસરી યુઝ ઓફ બ્રેક. વારંવાર બ્રેક ન લગાવવી જોઈએ. આ તો પહેલા 10મા ધોરણના છોકરાને ખબર હોય કે આ 3 ઓપ્શન જે છે એ આવશે. સો કરેક્ટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ ધ અબોવ. રાઈટ? સો ઇટ્સ ક્લિયર. એકદમ સિમ્પલ એક ક્વેશ્ચન છે. 12મો ક્વેશ્ચન. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. એ કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે? જો 14મી તારીખ છે, ફેબ્રુઆરી, મે, ઓગસ્ટ, ડિસેમ્બર, તો આનો આન્સર આવશે 14th ડિસેમ્બર. હવે કેવી રીતે યાદ રાખવું? તમારી પાસે કોઈ પણ ટેકનિકથી તમે યાદ રાખી શકો. કોઈનો બર્થડે ડિસેમ્બરમાં આવતો હોય તો તમે યાદ રાખી શકો. 14મી તારીખ પણ બધાને યાદ હોય, બધાને મોટા ભાગની. 14th ફેબ્રુઆરી યાદ હોય છે, પણ એના 2 મહિના પહેલા એટલે 14મી ડિસેમ્બર, ધેટ ઇઝ ઓબ્ઝર્વડ એઝ નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. એ તમારે યાદ રાખવાનું છે. ધ કોજનરેશન ઇઝ નોટ એપ્લિકેબલ ટુ વિચ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી? કઈ ઇન્ડસ્ટ્રીઝમાં કોજનરેશન એપ્લિકેબલ નથી? જો અહીંયા ફરી પાછું ઉલટું પૂછાયેલું છે. કઈ ઇન્ડસ્ટ્રીઝમાં એપ્લિકેબલ છે? તો એમાં આવશે સુગર, રિફાઇનરી, પેપર એન્ડ પલ્પ. પણ અહીંયા પૂછાયેલું છે નથી, તો શું આવશે? ડી, રિફ્રેક્ટરી એન્ડ બ્રિક મેકિંગ ઇન્ડસ્ટ્રી. ત્યાં આગળ કોજનરેશન એપ્લિકેબલ નથી. એટલે આ જ ક્વેશ્ચનમાંથી અલગ કોમ્બિનેશન પણ પૂછાય કે નીચેનામાંથી કઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર કોજનરેશન એપ્લિકેબલ છે? તો બીજા 3 કોઈ પણ ઓપ્શન હોઈ શકે અને એક ઓપ્શન આ 3માંથી કોઈ એક હોય. sugar, refinery or paper pulp. So at that time you should be able to reply the correct answer. The commercial sources of energy are. Commercial એટલે શું? જેને આપણે ખરીદ વેચાણ કરી શકીએ એને કહેવાય કોમર્શિયલ સોર્સિસ ઓફ એનર્જી. સૂરજની એનર્જી જે છે આપણે ખરીદી શકીએ? ના. વિન્ડ એનર્જી? ના. એ બાયોમાસ? નો. ઇટ કેન નોટ બી ટ્રેડેબલ. એ ટ્રેડ કરી શકાય નહીં. ઓનલી ફોસાઇલ ફ્યુલ, હાઇડ્રો પાવર એન્ડ ન્યુક્લિયર એનર્જી કેન બી ટ્રેડેડ. તો એને કહેવાય કોમર્શિયલ સોર્સ ઓફ એનર્જી. બાકીના બધા જે છે વુડ, એનિમલ વેસ્ટ, એગ્રીકલ્ચરલ વેસ્ટ, આ બધા જ નોન ટ્રેડેબલ કોમર્શિયલ સોર્સિસ છે.
તો એ બધા નોન કોમર્શિયલ એનર્જી કહેવાય. તો કોમર્શિયલની અંદર કયા કયા આવશે? ફોસિલ ફ્યુલ, હાઇડ્રો પાવર એન્ડ ન્યુક્લિયર. આના સિવાયના પણ કોઈ ઓપ્શન હોઈ શકે, તો એ બધા તમને ખબર હોવી જોઈએ. આ આપણે આઉટલાઇન જોઈએ છીએ. આઉટલાઇન જોઈ લો એટલે તમને સબ્જેક્ટ વિશે ક્લિયર થઈ જાય કે કઈ કઈ બાબતો પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. આઈડેન્ટિફાય ધ નોન રિન્યુએબલ એનર્જી સોર્સ ફ્રોમ ધ ફોલોઈંગ. આમાંથી નોન રિન્યુએબલ એનર્જી સોર્સ કયા કયા છે? ફ્યુલ સેલ, કોલ, વિન્ડ પાવર અને વેવ પાવર. જો પાછું આવ્યું, નોન રિન્યુએબલ એટલે કેવા? ફરી પાછા એનો જેનો જથ્થો છે મર્યાદિત પ્રમાણમાં અવેલેબલ છે. તો કોલસો જે છે મર્યાદિત પ્રમાણમાં અવેલેબલ છે. હજારો વર્ષો સુધી ચાલે એટલો કોલસો વિશ્વમાં નથી. થોડાક વર્ષોની અંદર એ સોર્સ પૂરો થઈ જશે, તો એને કહેવાય નોન રિન્યુએબલ એનર્જી સોર્સ. તો કોલના બદલે અહીંયા ઓપ્શન ઓઇલ પણ હોઈ શકે. ક્રૂડ ઓઇલ હોય તો એ ટીક કરવાનું, કોલસો હોય તો એ ટીક કરવાનું. રાઈટ? એટલે તમે સાથે સાથે એક ક્વેશ્ચનની સાથે બીજા 3-4 ક્વેશ્ચન પણ આપણે તૈયાર કરતા જવાના છે. એટલે 50 ક્વેશ્ચન આપણે તૈયાર કરીશું, તો એની અંદર તમારે લગભગ 200 MCQ તૈયાર થઈ જશે. તો આની તમને ટ્વિસ્ટ જે છે એના અલગ અલગ કોમ્બિનેશન છે એ પણ તમને સાથે સમજાયેલા હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 16, સ્વીટ 16 આવી ગયું. ધ એનર્જી સોર્સિસ that are either found or stored in nature are. કુદરતમાં જે સ્ટોર થયેલો છે અથવા અવેલેબલ છે એ એનર્જી સોર્સિસને કયા કયા કહેવાય? સેકન્ડરી, પ્રાઇમરી, બોથ એ એન્ડ બી ઓર નન ઓફ ધ એબોવ. તો અહીંયા આન્સર આવશે પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી. જે કુદરતમાં જે સ્ટોર થયેલી એનર્જી છે એને કહેવાય પ્રાઇમરી. અને એ એનર્જીનો ઉપયોગ કરી અને આપણે જે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ, જે કન્વર્ટ કરીએ છીએ, એને કહેવાય સેકન્ડરી સોર્સ ઓફ એનર્જી. ઇલેક્ટ્રિસિટી જે છે એ સેકન્ડરી કહેવાય. Which of the following is commercial energy source? ફરી પાછું આવ્યું, કોમર્શિયલ એટલે કયું? લેવેચ કરી શકાય એ. તો આમાં ક્યાં આવશે? ઇલેક્ટ્રિસિટી પણ કોમર્શિયલ છે, ટ્રેડેબલ છે. કોલ, ઓઇલ આ બધું વેચાતું મળે છે. તો આન્સર આવશે all of the above, D. So D is the right answer. Which renewable resource generates maximum power in India? ભારતની અંદર સૌથી વધારે પાવર કયા રિન્યુએબલ રિસોર્સથી પ્રોડ્યુસ થાય છે? તો અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી એક સિલેક્ટ કરવાનું છે. કોલસો અહીંયા નથી આપેલો, નહીંતર તમે કોલસો ટીક કરી નાખો, પણ અહીંયા શું આપેલું છે? વિન્ડ, સોલાર, જીઓથર્મલ, બાયોમાસ. તો આન્સર આવશે સોલાર. સોલાર સેક્ટરની અંદર અત્યારે ભારતની અંદર મોટા પાયે કામ થઈ રહ્યું છે. ઘણી બધી સોલાર પેનલ તમે જોઈ હશે, ઘણા બધાના મકાનની ઉપર સોલાર રૂફટોપ લગાવેલા છે. સો કરેક્ટ આન્સર ઇઝ સોલાર ઇઝ ધ રિન્યુએબલ રિસોર્સ વિચ ઇઝ વાઇડલી મેક્સિમમ પાવર પ્રોડ્યુસિંગ ઇન ઇન્ડિયા અમોંગ ઓફ ધીસ 4 ગિવન ઓપ્શન. જો આમાં કદાચ ચોથો ઓપ્શન પેલો કોલસો આપેલું હોય અથવા થર્મલ પાવર પ્લાન્ટ આપેલું હોય તો તમારે એ ટીક કરવાનું, ત્યાં સોલાર નહીં આવે. આપણે ગોખવું નથી, આપણે સમજીને તૈયારી કરવી છે. રાઈટ? ધ એનર્જી એક્સટ્રેક્ટેડ ઓર કેપ્ચર્ડ, સોરી મને વંચાતું નથી, વચ્ચે ફોટો આવી ગયો. ડાયરેક્ટલી ફ્રોમ નેચરલ રિસોર્સિસ આર નોન એઝ. નેચરલ રિસોર્સમાંથી ડાયરેક્ટલી આપણે જે એનર્જી ખેંચી લઈએ એને કયું કહેવાય? હમણાં જ આપણે ચર્ચા કરી, એની અંદર આવશે પ્રાઇમરી એનર્જી. ધેટ ઇઝ કોલ્ડ એઝ that directly extracted or captured from natural resources. Question number 20. Which of the following energy are not example of commercial energy? જો પાછું આ નવું આવ્યું, સોરી રિપીટ થયું. કોમર્શિયલ એનર્જીનું એક્ઝામ્પલ નથી તો શું આવશે? કોલ, ક્રૂડ ઓઇલ, કેટલ ડંગ ઓર ઇલેક્ટ્રિસિટી. આમાં જો કોલને ખરીદ વેચ કરી શકાય, ક્રૂડ ઓઇલ પણ ટ્રેડેબલ છે, ઇલેક્ટ્રિસિટી ઇઝ ઓલ્સો ટ્રેડેબલ. તો બાકી શું રહ્યું? કેટલ ડંગ, ગાયનું છાણ, પોદરા વેચાતા ન મળે, રસ્તામાં પડેલા જ હોય, ઉપાડીને તમારે એનો યુઝ કરી શકો. સો ધેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ નોન કોમર્શિયલ એનર્જી. રાઈટ? એટલે કોમર્શિયલ એનર્જીનું એક્ઝામ્પલ એ નથી, એટલે આન્સર આવશે સી. સોલાર એનર્જી ઇઝ એક્ઝામ્પલ ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ એનર્જી સોર્સિસ. સોલાર એનર્જી ક્યાં આવશે? ઓપ્શન જોયા વગર તમે વિચારો. સોલાર એનર્જી એટલે શું છે? અનલિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ, સોર્સ ઓફ એનર્જી. એ ક્યારેય પૂરી થવાની નથી. જો સૂરજ દેખાતો બંધ થઈ જાય ને તો વિશ્વમાં કંઈ પણ દેખાય નહીં, કશું જ બાકી રહે નહીં. તમે વિચારો, કોઈ પણ પ્રકારનું એનર્જી સોર્સ અત્યારે વિશ્વમાં જે અવેલેબલ છે એનું બેઝ જુઓ તો એ આવશે સૂર્ય. એટલા માટે જ ભૂતકાળની અંદર આપણે લોકો સૂર્યની પૂજા કરતા હતા, કારણ કે વિશ્વને ચલાવવા માટે એકમાત્ર શક્તિ જે છે એ છે સૂર્ય છે. તો અહીંયા આન્સર આવશે બી, રિન્યુએબલ એનર્જી. એના વિશે આપણે ડિટેલમાં ક્યારેક ચર્ચા કરીશું, ઘણી બધી લાંબુ સેશન છે, પણ અત્યારે આપણે એક્ઝામની તૈયારી કરવી છે એટલે આન્સર આવશે બી, રિન્યુએબલ એનર્જી. 22. Which of the following energy are examples of commercial energy? કોમર્શિયલ એનર્જીના એક્ઝામ્પલ કયા કયા છે? હવે તો આખા ગામને આવડશે. કોલ, ક્રૂડ ઓઇલ, ઇલેક્ટ્રિસિટી આ બધા જ એક્ઝામ્પલ કોમર્શિયલ એનર્જીના છે, એટલે આન્સર આવશે ડી, ઓલ ઓફ ધ અબોવ. રાઈટ? સો કરેક્ટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ ધ અબોવ.
21. Inexhaustible energy sources are renewable, primary, secondary or commercial. આન્સર આવશે renewable energy. These all are inexhaustible energy sources. એ એક્ઝુસ્ટ થવાની નથી એટલે એને કહેવાય renewable energy sources. Which of the major energy source to meet the Indian energy demand? Which is the major energy source? ભારતની જે એનર્જીની ડિમાન્ડ છે એ મેક્સિમમ ક્યાંથી મળે છે? જો અહીંયા તમારે ક્રૂડ ઓઇલ અને કોલસા વચ્ચે કન્ફ્યુઝન થવાની સંભાવના છે તો તમે યાદ રાખવા માટે તમે યાદ કરો, આપણે કેટલી બધી રેલગાડીઓ, ટ્રેન જે માલગાડી દોડતી હોય એમાં કોલસો ભરેલો હોય છે. કોલસા ભરેલી અનેક માલગાડીઓ પાવર સ્ટેશનની અંદર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે જતી હોય છે. સો મેજર સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા ઇઝ કોલ. આજની તારીખે કોલ છે. કદાચ 10 વર્ષ પછી તમે આ વિડીયો જોતા હો તો એમાં આ ઓપ્શન બદલાયેલો હોઈ શકે છે, પણ એઝ ઓન ટુડે અહીંયા આપણે આન્સર આવશે કોલ. ક્રૂડ ઓઇલ જે છે એ એના પછી આવશે. તો કેટલાક એમ કહી શકે કે લિગ્નાઇટ કેમ નહીં? લિગ્નાઇટ ઇઝ ઓલ્સો કોલ. એ પણ એક પ્રકારનો કોલસો છે, બટ લિગ્નાઇટ ઇઝ લો ગ્રેડ કોલ. આપણે ખબર છે 4 પ્રકારના કોલસાઓ મહદઅંશે યુઝ થાય છે. સૌથી વધારે સારામાં સારો કોલસો કયો આવે? એન્થ્રેસાઇટ. ત્યાર પછી બિટુમિનસ, ત્યાર પછી સબબિટુમિનસ અને ત્યાર પછી લિગ્નાઇટ. એટલા માટે જ એવો પણ એમસીક્યુ પૂછાય કે લિગ્નાઇટ કોલસાનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ મિનિમમ હોય ત્યારે જ લિગ્નાઇટ કોલસો વપરાય. એટલે કે આપણે ગુજરાતની અંદર સુરત પાસે પાવર પ્લાન્ટ છે, કચ્છની બાજુમાં પાવર પ્લાન્ટ છે, KLPP કચ્છ લિગ્નાઇટ પાવર પ્લાન્ટ અને SLPP સુરત લિગ્નાઇટ પાવર પ્લાન્ટ. એ બે પાવર પ્લાન્ટ ક્યાં બનાવેલા છે? જ્યાં આગળ આ લિગ્નાઇટ કોલસાની ખાણ અવેલેબલ છે એની બાજુમાં જ બનાવેલા છે. તો જે પોસાય. લિગ્નાઇટ કોલસાની અંદર ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એડ થાય તો એ એડવાઇઝેબલ નથી, કારણ કે એમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એનર્જી મળે છે. એન્થ્રેસાઇટ કોલ છત્તીસગઢ, ઝાંસી એ બાજુના જે એરિયા છે, ઝારખંડ, બિહાર ત્યાંથી મળે છે. એ સારામાં સારી ક્વોલિટીનો કોલસો છે. થોડો કોલસો બાળે તો ઘણી બધી હીટ મળે, એટલે એ કોલસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પોસાય. સોરી, આપણે લાંબી ચર્ચામાં જતા રહીએ. આપણે ફરી પાછું આપણા ટ્રેક ઉપર આવી જઈએ. Which of the following energy are examples of non-commercial energy? જો પાછું આવ્યું non-commercial, firewood, kettle dung, agricultural waste. આ ત્રણ એક્ઝામ્પલ નોન કોમર્શિયલ એનર્જીના છે. એટલે આન્સર આવશે ડી, ઓલ ઓફ ધ અબવ. એક્ઝામમાં તમારે ખાસ વાંચવાનું, સીધું કેટલ ડંગ વાંચી અને ટીક નહીં કરવાનું, એટલે ગાયનો પોદરો ટીક કરી નાખો એવું નહીં. બીજા ઓપ્શન પણ વાંચવાના. જો એગ્રીકલ્ચરલ વેસ્ટ જે છે, ખેતીવાડીમાં જે વેસ્ટેજ મળે છે, દેટ ઇઝ ઓલ્સો એન એનર્જી, બટ દેટ ઇઝ નોન કોમર્શિયલ એનર્જી. એટલે કે જે ખડ કાપેલું હોય, એ કાપેલું ખડ જે છે ક્યાંય યુઝમાં ના આવે તો એ શું કરે? ફરી પાછું વેસ્ટમાં યુઝ કરી લે, ખાતર તરીકેનો ઉપયોગ કરી લે, પણ એ વેચાતું ન મળે, એટલે એને કહેવાય નોન કોમર્શિયલ એનર્જી સોર્સ. In which of the following sector commercial energy is consumed highest in India? સૌથી વધારે કોમર્શિયલ એનર્જી કયા સેક્ટરમાં યુઝ થાય છે, કયા સેક્ટરમાં વપરાય છે? તો તમે લોકો ટ્રાન્સપોર્ટેશન કદાચ જોયું હોય, એમ થાય કે ઘણા બધા ખટારાઓ રોડ ઉપર ટ્રક ફરે છે એટલે એ હશે, પણ ના, એવું નથી. સાચો આન્સર છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ખૂબ જ એનર્જી કન્ઝમ્પશન થાય છે. એટલા માટે જ આપણે અત્યારે જે કોઈ પણ દેશ હોય એનો પ્રોગ્રેસ જો નક્કી કરવો હોય તો એના આધારે એક સ્ટોન છે, એક પેરામીટર છે કે એનર્જી કેટલી કન્ઝ્યુમ થાય છે. જેટલી એનર્જી વધારે કન્ઝ્યુમ કરતું હોય કોઈ પણ દેશ, એટલો એ દેશનો પ્રોગ્રેસ વધારે થયો છે એવું કહી શકાય. આ એક એનો પેરામીટર છે. Which of the following is disadvantage of renewable energy? રિન્યુએબલ એનર્જીનો ડિસએડવાન્ટેજ કયો છે? હાઈ પોલ્યુશન? ના, હાઈ પોલ્યુશન નથી. એમાં પોલ્યુશન તો ખૂબ જ ઓછું છે, લગભગ 0 છે. અવેલેબલ ઓનલી ઇન ફ્યુ પ્લેસીસ? ના, સૂરજનો તડકો તો બધે અવેલેબલ છે જ. વિન્ડ એનર્જી બધે અવેલેબલ છે. હાઈ રનિંગ કોસ્ટ? ના, રનિંગ કોસ્ટ એની ઓછી છે, માત્ર ઇન્સ્ટોલેશન કોસ્ટ વધારે છે. તો આન્સર આવશે અનરિલાયબલ સપ્લાય. એ કન્ટિન્યુઅસ સપ્લાય ન હોય, આપણે ગમે ત્યારે જોતું હોય તો એનર્જી ના મળે, એના ટાઈમે આવે. એ રાજા છે, સૂરજ તો રાજા છે ભાઈ, એને જ્યારે આવવું હોય ત્યારે આવે. એટલે આ એનો એક ડિસએડવાન્ટેજ છે કે ઇટ ઇઝ અનરિલાયબલ સપ્લાય. એ કન્ટિન્યુઅસ સપ્લાય નથી, ક્યારેક એ બંધ પણ થઈ શકે છે. ન્યુક્લિયર એનર્જી ઇઝ અ રિન્યુએબલ એનર્જી. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? ક્વેશ્ચન ઇઝ નોટ કરેક્ટ. તમે એવું પણ ટીક કરી શકો કે ભાઈ પ્રશ્ન જ સાચો નથી, કેન નોટ સે, નથી આવડતું. તો સાચો આન્સર આવશે ફોલ્સ. ન્યુક્લિયર એનર્જી ઇઝ રિન્યુએબલ સોર્સ. આ ખોટું છે. ન્યુક્લિયર એનર્જી ઇઝ નોન રિન્યુએબલ સોર્સિસ. રાઈટ? ફોલ્સ એટલે ખોટું, ટ્રુ એટલે સાચું. The energy obtained from natural sources which are essentially inexhaustible are called as.
Renewable, non-renewable, exhaust or total energy? So answer is renewable energy. A is the correct answer. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા નથી કરવી, કારણ કે આપણે ફટાફટ રિવિઝન કરવાનું છે. બધા ક્વેશ્ચન 50 ક્વેશ્ચન ખૂબ જ ટૂંકા સમયમાં આપણે સમજી લેવાના છે. The natural resources which are consumed much faster and nature can create them and deplete with time. એટલે કે એવા કયા રિસોર્સિસ છે કે ખૂબ જ ઝડપથી વપરાઈ જાય છે અને નેચર એને થોડા ટાઈમની અંદર, કોઈ એક ટાઈમની અંદર ફરી પાછું રિસ્ટોર કરી દે છે. તો એની અંદર કયું આવશે? નોન રિન્યુએબલ એનર્જી. કોલસો જે છે એ થોડા 5-6 હજાર વર્ષની અંદર પડ્યો રહે તો ફરી પાછું બની જાય. ઓઇલ જે છે એ કેવી રીતે બનેલું છે આપણે ECS સબ્જેક્ટની અંદર ભણી ગયા છીએ, NCSમાં ભણી ગયા છીએ, ECHMમાં ભણી ગયા છીએ. તો એ એટલે અહીંયા આવશે નોન રિન્યુએબલ એનર્જી. ફરી પાછું ડિસ્કશન ડિટેલમાં નથી કરવું, આપણે આગળ જતા રહીએ, નહીંતર આપણો ટાઈમ બગડશે. Based on usability, energy resources are classified into primary, secondary and tertiary resources, primary and secondary resources, primary, secondary, intermediate and tertiary resources, primary, intermediate and secondary resources. તો અહીંયા આન્સર આવશે D, primary, intermediate and secondary resources based on usability. આપણે ક્લાસમાં ભણી ગયા છીએ. Which of the following is not a type of secondary resource? Sorry, which of the following is not a type of primary resource? Sorry, primary resource કયો નથી એવું પૂછાયેલું છે. ક્રૂડ ઓઇલ, કોલ, હાઇડ્રોજન એનર્જી અથવા સનલાઇટ. તો પ્રાઇમરી કયું નહીં આવે? હાઇડ્રોજન એનર્જી. ઇટ ઇઝ નોટ અ પ્રાઇમરી રિસોર્સ. હાઇડ્રોજન એનર્જી જે છે એ કન્વર્ટ થયેલું છે, સેકન્ડરી છે. જીઓથર્મલ એનર્જી ઇઝ એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ એનર્જી સોર્સ? રિન્યુએબલ, નોન રિન્યુએબલ, એક્ઝોસ્ટ અથવા ટોટલ એનર્જી? આન્સર શું આવશે? જીઓથર્મલ એનર્જી અનલિમિટેડ રિસોર્સમાં અવેલેબલ છે. જીઓથર્મલ એટલે શું? પૃથ્વીના પેટાળમાં જે ગરમી રહેલી છે એ હીટનો આપણે ઉપયોગ કરીએ અને પાવર પ્રોડ્યુસ કરીએ, એ એનર્જીનો ઉપયોગ કરીએ તો એને કહેવાય રિન્યુએબલ એનર્જી. તો અહીંયા આન્સર આવશે એ, રિન્યુએબલ એનર્જી. વિચ ઓફ ધ કોજનરેશન સિસ્ટમ હેઝ હાયર એફિશિયન્સી? વધારે એફિશિયન્સી કયા જનરેશનની છે? બોટમિંગ સાયકલ, ટોપિંગ સાયકલ, કાર્નોટ સાયકલ કે હીરો સાયકલ? હીરો સાયકલ એ ખરેખર સાયકલ જ નથી, એ તો બાઇસિકલ છે. અથવા આપણે જે અત્યારે સાયકલની વાત કરીએ છીએ એ સાયકલ નથી. તો અહીંયા આન્સર આવશે બી, ટોપિંગ સાયકલ. કોજનરેશન સિસ્ટમ એવી રીતે કીધેલું છે. તો કોજનરેશનની અંદર બે આવે, ટોપિંગ અને બોટમિંગ. તો બોટમિંગની એફિશિયન્સી ઓછી છે, ટોપિંગની એફિશિયન્સી વધારે છે. સો કરેક્ટ આન્સર ઇઝ એ, ટોપિંગ. અહીંયા એવી રીતે પૂછે કે વિચ ઓફ ધ કોજનરેશન સિસ્ટમ હેઝ લોઅર એફિશિયન્સી? તો શું આન્સર આવશે? યસ, બોટમિંગ સાયકલ. લોઅર એફિશિયન્સી હોય તો બોટમિંગ સાયકલ, હાયર એફિશિયન્સી હોય તો ટોપિંગ સાયકલ. During summer, which of the following process are suitable to produce human comfort in air conditioning in India? તો સમર પૂછેલું છે. સમરમાં શું આવે? કુલિંગ એન્ડ ડિહ્યુમિડિફિકેશન. વિન્ટર હોય તો હીટિંગ એન્ડ હ્યુમિડિફિકેશન. બરાબર? ડિપેન્ડ્સ અપોન ધ સર્ક્યુમસ્ટન્સીસ, ધ આન્સર મે વેરી. ધ ફૂલ ફોર્મ ઓફ ECBC ઇઝ? જો આ ECBC નું ફૂલ ફોર્મ બધાને આવડવું જ જોઈએ. અત્યારે આ સેક્ટર જે છે ને એક્સપાન્ડિંગ સેક્ટર છે. તો અહીંયા આન્સર આવશે સી, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. આ એક કોડ બનાવેલો છે, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. અમુક બિલ્ડિંગ હોય એની અંદર એનર્જી કન્ઝર્વેશન થાય છે કે નહીં એના માટેના કેટલાક નિયમો બનાવેલા છે, કોડ બનાવેલા છે. તો ધેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ECBC. એનર્જી સોર્સિસ વિચ આર being used for many decades, ઘણા વર્ષોથી જે એનર્જી સોર્સનો ઉપયોગ થતો આવ્યો છે એ કયા કયા છે? કન્વેન્શનલ, નોન કન્વેન્શનલ, પ્રાઇમરી ઓર ફ્યુલ સેલ? તો ઘણા વર્ષોથી આપણે જે યુઝ કરતા આવ્યા છીએ એને કહેવાય કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ અબાઉટ સોલાર એનર્જી? સોલાર એનર્જી માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? ઇટ ઇઝ રિન્યુએબલ એન્ડ કન્વેન્શનલ, નોન રિન્યુએબલ, નોન કન્વેન્શનલ, રિન્યુએબલ એન્ડ નોન કન્વેન્શનલ કે નોન રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી? શાંતિથી વિચારીને પછી આનો જવાબ તમારે લખવાનો. સોલાર જે છે એ રિન્યુએબલ છે અને નોન કન્વેન્શનલ છે. જો આ થોડું કન્ફ્યુઝિંગ ઓપ્શન્સ આપેલા છે, શાંતિથી વિચારીને તમારે જવાબ આપવાનો. ઇટ્સ અ નોન રિન્યુએબલ એન્ડ ઇટ્સ અ રિન્યુએબલ એન્ડ નોન કન્વેન્શનલ. સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર.
ફોસિલ ફ્યુલ્સ આર એક્ઝામ્પલ્સ ઓફ વિચ ટાઈપ ઓફ એનર્જી સોર્સિસ. મિત્રો હવે 10-12 ક્વેશ્ચન જ બાકી છે, જોડાયેલા રહેજો, ભાગી ન જાતા. રિન્યુએબલ એનર્જી, નોન રિન્યુએબલ એનર્જી, ટોટલ એનર્જી અથવા હીટ એનર્જી. ફોસિલ ફ્યુલ છે એટલે શું આવશે? નોન રિન્યુએબલ એનર્જી. સો કરેક્ટ આન્સર ઇઝ બી. ધ વેલ્યુ ઓફ 1 ton ઓફ ઓઇલ ઇક્વિવેલન્ટ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ. જો પાછું આવ્યું 1 ton ઓફ ઓઇલ કિલો કેલરી છે, તો કિલો કેલરી હોય તો શું આવશે? 10⁻⁷. ફરી પાછું કહું છું, કેલરી આવશે તો શું આવશે? 10⁻⁰. કિલો કેલરી આવે છે એટલે 10⁻⁷. છેલ્લા 10 ક્વેશ્ચન છે મિત્રો, જોડાયેલા રહેજો, ભાગતા નહીં. આપણે 10 ક્વેશ્ચન પરફેક્ટ કરી નાખવાના છે જેથી કરીને એક્ઝામની અંદર આપણે પૂરેપૂરા માર્ક્સ આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ એનર્જી ઇઝ હાઈએસ્ટ કન્ઝ્યુમ્ડ ઇન ઇન્ડિયા? ઓઇલ, કોલ, નેચરલ ગેસ, રિન્યુએબલ એનર્જી. તો આપણે બધાને ખબર છે કોલસાની રેલગાડીઓ આપણે જોઈ છે. સો કરેક્ટ આન્સર ઇઝ બી, કોલ. For complete combustion of 1 kilogram of oil firing, the theoretical quantity of air required is. 1 કિલોગ્રામ ઓઇલને બાળવા માટે થિયોરિટિકલી કેટલી હવા જોઈએ? આના એક્ઝામ્પલ આપણે ગણેલા છે અને બધા એક્ઝામ્પલની અંદર લગભગ થિયોરિટિકલ એર રિક્વાયર્ડ એમાં આન્સર આવતો હતો 14 kg. બરાબર? સો અહીં કરેક્ટ આન્સર આવશે બી, 14 kg. 1 કિલોગ્રામ ઓઇલને બાળવા માટે થિયોરિટિકલી, જો એ શબ્દ અગત્યનો છે, થિયોરિટિકલી આપણે 14 કિલોગ્રામ હવા જોઈએ અને એકચ્યુઅલી કેટલા જોઈએ? યાદ છે? 21 કિલોગ્રામ. એના કરતા 1.5 ગણું. 21 ક્યારે આવશે? એકચ્યુઅલ. અને થિયોરિટિકલ 14 kg. આ તમારે યાદ રાખવાનું છે. સ્ટેટ ધ નેમ ઓફ ધ ચેમ્બર lined with refractory bricks used for heating purpose. બોઇલર, હીટ એક્સચેન્જર, ફર્નેસ અથવા રેફ્રિજરેટર. તો આમાં આન્સર શું આવશે? યસ, ફર્નેસ. ફર્નેસ જે છે એની દિવાલ રિફ્રેક્ટરી બ્રિક એટલે કે ઈંટની બનાવેલી હોય છે, જે હીટ ટ્રાન્સફર થવા દે નહીં, જેથી કરીને આપણી એનર્જી જે છે, હીટ છે, ફર્નેસની અંદર સચવાયેલી રહે, વેસ્ટેજ ન થાય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નોર્મલ ઓપરેટિંગ ટેમ્પરેચર ઇન રોલિંગ મિલ ફર્નેસ? રોલિંગ મિલ ફર્નેસ હોય એની અંદર નોર્મલી કેટલું ટેમ્પરેચર હોય છે? 700, 900, 1000 કે 1200? તો એ આવશે 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ. ખૂબ જ ઊંચું ટેમ્પરેચર જોઈએ રોલિંગ મિલ માટે. તો કરેક્ટ ઓપ્શન ઇઝ 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ. વિન્ડ એન્ડ હાઇડ્રોજન એનર્જી આર. જો 4 ઓપ્શન આપેલા છે, પ્રાઇમરી સોર્સ, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોર્સ ઓર ટર્શરી સોર્સ. તો શું આવશે? વિન્ડ જે છે એ પ્રાઇમરી સોર્સ આવશે, હાઇડ્રોજન એનર્જી એ સેકન્ડરી સોર્સ આવશે. આ જ ક્વેશ્ચનની અંદર એવી રીતે પણ પૂછાય, વિન્ડ ઇઝ ધ એનર્જી સોર્સ ઓફ વિચ ટાઈપ ઓફ એનર્જી સોર્સ? તો ખાલી વિન્ડ લખેલું હોય તો શું આવશે? પ્રાઇમરી સોર્સ. ખાલી હાઇડ્રોજન લખેલું હોય તો સેકન્ડરી સોર્સ. વિચ ઓફ ધીઝ ઇઝ ધ મેજર કન્ટ્રીબ્યુટર ટુ વર્લ્ડ પોલ્યુશન? વિશ્વમાં જે પોલ્યુશન થાય છે એમાં સૌથી વધારે ફાળો કોનો છે? કોમર્શિયલ, નોન કોમર્શિયલ, રિન્યુએબલ અથવા ન્યુક્લિયર? તો આજની તારીખે કોમર્શિયલ છે. ભવિષ્યમાં કદાચ ન્યુક્લિયર હોઈ શકે, એટલે 5-7 વર્ષ પછી તમે જો આ વિડીયો જોતા હો તો આનો આન્સર જે છે તમે ચેન્જ થઈ શકશે. એઝ ઓન ટુડે એમાં આન્સર આવશે કોમર્શિયલ રિસોર્સિસ. જો અમુક ક્વેશ્ચન એવા હોય ને કે એના આન્સર ટાઈમ સાથે બદલાતા હોય. ધારો કે તમે મને પૂછો કે તમારી એજ કેટલી છે, તો અત્યારે હું એમ કહું મારી એજ 44 વર્ષ છે. હવે આ વિડીયો રેકોર્ડ થઈ ગયો, 5 વર્ષ પછી તમે વિડીયો રેકોર્ડ કરો તો ત્યારે 44 નો હોય, ત્યારે 5 વર્ષ પછી 49 થઈ ગઈ હોય. તો એ ટાઈપનું છે કે કેટલાક ક્વેશ્ચન આન્સર ટાઈમ સાથે બદલાતા હોય છે, તો એ પણ હું અહીંયા તમને નોટ કરતો જાઉં છું. Which of the following statement is true about conventional energy sources? They cause minimum pollution. They are available in limited quantity. Coal is the most used conventional energy source in India. કે કોલસો સૌથી વધારે વપરાય છે. There are sufficient reserves of coal, petroleum, natural gas for next 300 years. 300 વર્ષ સુધી કોલસો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અવેલેબલ હશે. આ બધામાંથી શું આવશે? They are available in limited quantity. એ બધું લિમિટેડ ક્વોન્ટિટીમાં અવેલેબલ છે, એ અનલિમિટેડ ક્વોન્ટિટીમાં અવેલેબલ નથી. તો આ સેન્ટેન્સ સાચું છે. બી ઇઝ ધ રાઈટ આન્સર. વિચ ઓફ ધ ગિવન ઇઝ નોન રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી? નોન રિન્યુએબલ કયું છે? વુડ, સન, ફોસિલ ફ્યુલ્સ કે વિન્ડ? તો નોન રિન્યુએબલમાં શું આવશે? ફોસિલ ફ્યુલ. ફોસિલ ફ્યુલ ઇઝ non renewable source of energy, right? So C is the right answer. Which instruments required to measure the temperature of billet reheating furnace? તો જો બિલેટ reheating furnace હોય એનું ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય, ખૂબ જ ઊંચું હોય, તો થર્મોમીટરથી તમે ન માપી શકો, કારણ કે થર્મોમીટરથી માપવા જાવ તો શું થાય? થર્મોમીટર પોતે ઓગળી જાય.
કારણ કે ઘણું બધું હાઈ ટેમ્પરેચર હોય. તો એના માટે શું યુઝ થાય? ઇન્ફ્રારેડ પાયરેનોમીટર. સો કરેક્ટ આન્સર ઇઝ સી, ઇન્ફ્રારેડ પાયરોમીટર. એટલે જ્યારે પણ હાયર ટેમ્પરેચર માપવું હોય ત્યારે આનો ઉપયોગ થાય. અથવા એવી રીતે કહી શકાય કે નોન કોન્ટેક્ટ ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવું હોય, અડિયા વગર આપણે ટેમ્પરેચર માપવું હોય, તો એના માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે? તો એના માટે આવશે ઇન્ફ્રારેડ પાયરોમીટર. સી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ક્વેશ્ચન મિત્રો. ઇફ there is an opening on the furnace body, heat in the form of heat in the furnace escapes to the outside mainly as radiation, conduction, convection કે none of the above. તો એમાં આવશે રેડિયેશન. ખુલ્લી ભઠ્ઠી હોય તો એમાં રેડિયેશનથી બધી હીટ જતી રહે, બરાબર. બંધ ભઠ્ઠી હોય તો રેડિયેશનથી ન જાય, તો કન્ડક્શનથી જાય. પણ ખુલ્લી ભઠ્ઠી આપેલી હોય તો રેડિયેશન હીટ લોસીસ ત્યાં થવાની સંભાવના છે. મિત્રો, બીજા ભાગની અંદર આપણે બાકીના 50 ક્વેશ્ચન તૈયાર કરીશું. આજે આપણે સેશન અહીંયા પૂરું કરીએ છીએ. અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે રેક્ટેંગલ આપેલો છે એમાં ક્લિક કરી દો. એ બીજો ભાગ દર્શાવે છે. એ ટૂંક સમયમાં આવી જશે અથવા અત્યારે આવી ગયો હશે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. થેન્ક્સ ફોર વોચિંગ. તમારું ભવિષ્ય ખૂબ જ સારું બને, એક સારા એન્જિનિયર બનો એવી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.